નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિ મંડળો વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાનમાં યોજાતી બેઠક। પેટ્રોલ, ડીઝલ, ગેસ તથા કોલસાનો કરકસરથી ઉપયોગ કરવાની સલાહ આપતા ઓએનજીસીના વડા। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 64 ઉમેદવારોના નામોની જાહેરાત કરતી ભારતીય જનતા પાર્ટી। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા યુદ્ધને કારણે છેલ્લા 42 દિવસથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। તે દરમિયાન આજે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાની મધ્યસ્થતામાં આજે શનિવારથી પાટનગર, ઇસ્લામાબાદ ખાતે મહત્વપૂર્ણ શાંતિ વાર્તા શરૂ થઈ છે। આ બેઠક માટે બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચી ગયા છે। પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલી રહેલી બેઠક વચ્ચે વ્હાઇટ હાઉસે અહેવાલોને સત્તાવાર રીતે નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા ઈરાનની અટકેલી અસ્કયામતો અથવા ફંડને મુક્ત કરવા જઈ રહ્યું છે। વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પરના પ્રતિબંધોમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાની કે તેની સંપત્તિને મુક્ત કરવાની અત્યારે કોઈ યોજના નથી। સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ અંગે અટકળો વહેતી થઈ હતી। આ સિવાય વ્હાઇટ હાઉસ દ્વારા જણાવાયું છે કે અમેરિકા દ્વારા ઈરાનની કોઈ પણ વાત માનવામાં આવી નથી। આ સાથે જ અમેરિકા ઈરાનની કોઈ શરતો પર રાજી નથી। અમેરિકી વહીવટી તંત્રે ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી ઈરાન તેની પરમાણુ પ્રવૃત્તિઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય શરતોનું પાલન નહીં કરે ત્યાં સુધી આર્થિક દબાણ ચાલુ રહેશે। ઈરાનની અબજો ડોલરની સંપત્તિ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધોને કારણે વિશ્વભરની વિવિધ બેંકોમાં ફ્રીઝ કરવામાં આવેલી છે। આ સમાચાર સૂચવે છે કે પશ્ચિમના દેશો અને ઈરાન વચ્ચેના સંબંધોમાં હજુ પણ તણાવ યથાવત છે અને કોઈપણ મોટી આર્થિક રાહત મળવાની શક્યતા હાલમાં દેખાઈ રહી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ અંગે વિવિધ પ્રકારના અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ અમેરિકાના તાજા નિવેદનને કારણે અગાઉના અહેવાલો હવે શંકાસ્પદ જણાઈ રહ્યા છે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને રાજકીય અસ્થિરતાએ દુનિયાભરના દેશો માટે મોટું એનર્જી સંકટ ઊભું કર્યું છે। ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી પર કડક જાપ્તો લગાવી દેવામાં આવતા ઓઇલ અને ગેસ સપ્લાય ખોરવાયો છે। આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ઓએનજીસીના ચેરમેન અરુણ કુમાર સિંહે જણાવ્યું છે કે 40 વર્ષના અનુભવમાં તેમણે ક્યારેય આવું સંકટ જોયું નથી। મીડિયા કર્મીઓ સાથેની વાતચીતમાં અરુણ કુમાર સિંહે મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા। અરુણ કુમાર સિંહે કહ્યું કે અમે ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ એવો આવશે કે જ્યારે હોર્મુઝ જેવો મહત્વનો રસ્તો બંધ થઈ જશે। આ સ્થિતિ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે તેલ સંકટ સમાન છે। દરેક દેશે પોતાની ઉર્જા સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા માટે કડક પગલાં લેવા પડશે। આપણે માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્યમાં આવી શકે તેવી ગંભીર સ્થિતિઓ માટે પણ તૈયાર રહેવું પડશે। ભારતે તેની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટા પ્રમાણમાં તેલ અને ગેસનો સંગ્રહ કરવો અત્યંત જરૂરી છે। આ ઉપરાંત અરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે પ્રત્યેક દેશવાસીએ પેટ્રોલ, ડીઝલ, ગેસ તથા કોલસાનો કાળજીપૂર્વક અને કરકસરથી ઉપયોગ કરવાનો શીખવું જોઈએ। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું બીજેપીના ઉમેદવારો દ્વારા ભરાતા ફોર્મ અને જામનગરમાં બીજેપીના 64 ઉમેદવારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક। 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં। પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ, માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ। 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ, દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં। દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા। તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો। 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં રેડી પોઝેશન। હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક। બંને હાથમાં લાડુ, 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ। એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો। આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર। સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો। મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032। પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિએ ગઈકાલે શુક્રવારે રાત્રે મોડેથી જામનગર મહાનગરપાલિકાના પક્ષના 64 ઉમેદવારોની સત્તાવાર યાદીની જાહેરાત કરી હતી। આ જાહેરાત થતાં જ બીજેપીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં ઉમંગનું મોજું ફરી વળ્યું હતું। પક્ષના તમામ 64 ઉમેદવારો વ્યવસ્થિત રીતે પોતાના ઉમેદવારી પત્રો ભરી શકે અને તેમને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય એ હેતુથી દર વખતની ચૂંટણીની માફક આ વખતે પણ બીજેપીના લીગલ સેલ દ્વારા સૌ ઉમેદવારોને પોતાના ફોર્મ ભરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાયદાકીય માર્ગદર્શનનો કાર્યક્રમ જામનગર
જામનગરના ગાંધીનગર મુખ્ય રોડ પર આવેલા વિશ્વકર્મા બાગ ખાતે રાખવામાં આવ્યો હતો. અહીં બીજેપીના લીગલ સેલના ઇન્ચાર્જ હેમલ ચોટાઈ, રઘુવીરસિંહ કંચવા તથા વસંત ગોરી વગેરે વકીલોના માર્ગદર્શન હેઠળ બીજેપીના કોર્પોરેશનની ચૂંટણીના તમામ 64 ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ તમામ ફોર્મ આજે શનિવારે ચૂંટણી શાખામાં રજૂ થયા છે. ઉમેદવારોના ફોર્મ ભરવાની આ સમગ્ર પ્રોસેસ અંગે લીગલ સેલના ઇન્ચાર્જ હેમલ ચોટાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે ભારતીય જનતા પાર્ટીની લીગલ ટીમ હંમેશા સક્રિય હોય છે. આ વખતે પણ સક્રિય છે અને હાલમાં સુથાર જ્ઞાતિની વાડીમાં આ પ્રમાણેનું એસ્ટાબ્લિશમેન્ટ 100 થી 150 વકીલો હાજર છે અને દરેક ઉમેદવારો જે જાહેર થયા છે તેના ફોર્મની પ્રક્રિયા કરી રહ્યા છે. યોગ્ય રીતે એમના ફોર્મ ભરાઈ રહ્યા છે અને એની પૂરી નજર લીગલ ટીમની છે અને આખી રાત આ લીગલ ટીમ જાગૃત રહેશે. કાલ જ્યાં સુધી 3 વાગ્યા સુધી ફોર્મ નહીં ભરાય ત્યાં સુધી કોઈ પણ વકીલ અહીંથી હટવાનો નથી અને સમગ્ર પ્રક્રિયા ચોકસાઈપૂર્વક થાય એ પ્રમાણેની અમારી તૈયારી છે. લીગલ ટીમ લડવા માટે પણ તૈયારી છે. ભારતીય લોકશાહીમાં આ લોકશાહીનું પર્વ છે અને તે શાંતિપૂર્વક ઉજવાય એમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા તૈયાર હોય છે. ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો જાહેર કરેલા છે એના આધારે આ વખતે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરમાં પ્રચંડ બહુમતીથી વિજયી થશે એવી અમને આશા છે અને અમારી હાર્દિક શુભેચ્છા છે. પ્રદેશ બીજેપીએ ગઈકાલે શુક્રવારે રાત્રે મોડેથી જામનગર મહાનગરપાલિકાના પક્ષના 64 ઉમેદવારોની સત્તાવાર યાદીની જાહેરાત કરી હતી. આ જાહેરાત થતાં જ ઘણા દિવસોથી ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવ્યો છે. આજે શનિવારે સવારે ભાજપના ઉમેદવારો ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ રજૂ કરે તે પહેલા શહેર ભાજપ કાર્યાલયે ભાજપમાંથી ટિકિટ મેળવવા આવેલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર શહેર ભાજપાના પ્રભારી ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિતના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારબાદ શહેરના જુદા જુદા વોર્ડમાંથી બીજેપીની ટિકિટ મેળવનાર ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો ચૂંટણી કચેરી ખાતે દાખલ કર્યા હતા. વોર્ડ નંબર 1ના ઉમેદવાર તરીકે જરીનાબેન હાજીભાઈ સુમણિયા, સારા અમર ચમડિયા, ઇસ્માઇલ કાદર માણેક અને અમર મહેન્દ્રભાઈ મોદીને ટિકિટ આપી છે. તેમજ હેતલબેન ગિરીશભાઈ અમેથિયા, કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલા, રાજેશ મનોજભાઈ યાદવ અને પૂર્વ કોર્પોરેટર સુભાષ ગિરજાશંકર જોશીએ પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું છે. આ તકે ખૂબ જ મોટી સંખ્યામાં બીજેપીના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. રાજ્યમંત્રી રીવાબા જાડેજા, પૂર્વ શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરાએ લાલ બંગલા સંકુલમાં આવેલા સેવા સદન 3 ખાતે હાજરી આપી હતી અને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આજથી સમગ્ર શહેરમાં મતદાન થાય ત્યાં સુધી રાજકીય માહોલ જામશે. આ સમયગાળામાં રાજકીય ગ્રુપ મિટિંગ, જાહેર સભા, ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર સહિતના કાર્યક્રમો જોવા મળશે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ જ મોટું હોવાથી બહાર ગામથી પણ ભાજપના કાર્યકરો ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર પ્રસાર કરશે. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિના મુખ્ય મથક પ્રભારી અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની સહી સાથે ગઈકાલે શુક્રવારે સાંજે મોડેથી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેના પક્ષના 64 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ નામોની પસંદગી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રદેશ સમિતિની બેઠકમાં ચર્ચાઓ બાદ નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 1માં જરીનાબેન હાજીભાઈ સુમણિયા, સારા અમર ચમડિયા, ઇસ્માઇલ કાદર માણેક અને અમર મહેન્દ્રભાઈ મોદીને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 2માં કમળાબેન આલાભાઈ મકવાણા, યોગીતાબા દિલીપસિંહ જાડેજા, રિદ્ધિ સ્વાસુરભાઈ ડેર અને પૂર્વ કોર્પોરેટર જયરાજસિંહ અનોપસિંહ જાડેજાને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 3માં હેતલબેન ગિરીશભાઈ અમેથિયા, કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલા, રાજેશ મનોજભાઈ યાદવ અને પૂર્વ કોર્પોરેટર સુભાષ ગિરજાશંકર જોશીને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 4માં નિશા શૈલેન્દ્ર અસવાર, સોનલબેન મહાવીરસિંહ રાણા, આલાભાઈ કાંધાભાઈ ભારાઈ અને જીતેશ વિનોદભાઈ સિંગાડાને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 5માં નીતાબા ગુલાબસિંહ જાડેજા, નિકિતા કેતન કોટક, મિથિલ મનુભાઈ માડમ અને આશીષ મનુભાઈ જોશીને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 6માં જસુબા અનિરુદ્ધસિંહ ઝાલા, નિશા નરેશભાઈ ધવલ, રાજુ હમીરભાઈ કરમુર અને દીપકસિંહ અવધેતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 7માં શીતલબેન અજયભાઈ વાઘેલા, જ્યોત્સનાબેન હેમંતભાઈ પાંભર, રાકેશ બાબુભાઈ ડેર અને સંજય બચુભાઈ મુંગરાને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 8માં તૃપ્તિ સુનિલ ખેતિયા, સંગીતા અંશ ગુટકા, યોગેશ વીરજીભાઈ કણઝારિયા અને મિલન ચંદુલાલ સભાયાને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 9માં ધર્મિનાબેન ગુણવંતભાઈ સોઢા, મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસ, દર્શન રાજેન્દ્રભાઈ શેઠ અને ધીરેન પ્રતાપરાય મોનાણીને ઉમેદવારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 10માં આશાબેન નટુભાઈ રાઠોડ, મંજુબેન નરસિંહભાઈ બાંભણિયા, સંજય ચતુરભાઈ દાઉદિયા અને નિલેશ હરગોવિંદભાઈ હાડાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 11માં હેતલબેન દીપેશ
મહેશભાઈ નકુમ, નિર્મળાબેન કિશોરભાઈ વિસોરિયા, પ્રકાશ તેજાભાઈ રાઠોડ અને પૂર્વેશ ચંદ્રકાંતભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 12માં ભારતીય જનતા પાર્ટી તરફથી મકસૂદ અબ્બાસ કુરેશી, રઉફ અલ્લારખાભાઈ ગટકાઈ, રંજનબેન ડાયાલાલ નકુમ અને તસ્લીમ અનવરભાઈ કુરેશીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 13માં પ્રવીણાબેન જયરામભાઈ રૂપડિયા, બબીતાબેન મુકેશકુમાર લાલવાણી, અમર ઈશ્વરભાઈ કનખરા અને ધવલ પ્રભુભાઈ નાખવાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 14માં રીટાબેન અશ્વિનભાઈ જોટંગિયા, શર્મિલા જીતેન્દ્ર નંદા, મનીષ પરસોત્તમભાઈ કટારિયા અને સુરેશ રામજીભાઈ કટારમલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 15માં રમીલાબેન રવજીભાઈ કણઝારિયા, હરસાબા પ્રવીણસિંહ જાડેજા, જયસુખ નાધાભાઈ ડોલરિયા અને દીપક રામજીભાઈ શ્રીમાળીને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 16માં ખ્યાતિ મયુરભાઈ મુંગરા, નીતાબા ભગીરથસિંહ જાડેજા, ધનજી નાનજીભાઈ કછીટિયા અને પાર્થ પરસોત્તમભાઈ કોટડિયાને ટિકિટ આપવામાં આવી છે. મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 64 પૈકી વધુ 9 બેઠક રાજપૂત સમાજને ફાળવી છે. આ ઉપરાંત બ્રહ્મ સમાજ, પાનુસાળી સમાજ, સતવારા સમાજ અને દલિત સમાજને 5-5 બેઠક આપવામાં આવી છે. મુસ્લિમ સમાજને 6 બેઠક આપવામાં આવી છે અને આહિર સમાજને 4 બેઠક આપવામાં આવી છે. આ ઉપરાંત કોળી, ભોઈ અને લુહાણા સમાજને 2 બેઠકો આપવામાં આવી છે. જ્યારે જૈન, મહાજન, કડિયા, ખવાસ, પ્રજાપતિ, સિંધી અને દરજી સમાજને 1-1 બેઠક આપવામાં આવી છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું બીજેપીના ઉમેદવારો જાહેર થતા નારાજગી અને કલેક્ટર દ્વારા ચૂંટણી તૈયારીની સમીક્ષાઓ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ, અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000036363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ, 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા, ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે.
શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે જે 64 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે, તેના કારણે સ્થાનિક રાજકારણમાં ચોક્કસ પ્રકારનો ગરમાવો જોવા મળે છે. વર્ષોથી પાર્ટી માટે કામ કરતા ઘણા નોંધપાત્ર નેતાઓની ટિકિટો કાપી નાખવામાં આવતા વિવિધ વોર્ડમાં નારાજગી જોવા મળી હતી. પૂર્વ મેયર વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના પૂર્વ દંડક કેતન નાખવા અને શાસક પક્ષના પૂર્વ નેતા ધર્મરાજસિંહ જાડેજા સહિતના કુલ 50 પૈકી 36 પૂર્વ કોર્પોરેટરોની બાદબાકી કરવામાં આવી છે. ચર્ચા એવી પણ છે કે આ વખતે ભાજપે પાયાના કાર્યકરો કરતા આયાતી ઉમેદવારો પર વધુ ભરોસો મૂક્યો છે. કેટલાક વોર્ડમાં એવા ચહેરાઓને ટિકિટ અપાઈ છે જેઓએ ન તો પક્ષના સક્રિય સભ્ય છે અને ન તો તે વિસ્તારમાં ક્યારેય કાર્યરત રહ્યા છે. કેટલાક ઉમેદવારોને તેમના મૂળ વિસ્તારથી અલગ વોર્ડમાં ઉતારવાના નિર્ણયથી પણ સ્થાનિક સ્તરે અસંતોષ ઊભો થયો છે. વર્ષોથી પક્ષ સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા કાર્યકરો માને છે કે સંગઠનને મજબૂત બનાવનારા નેતાઓને અવગણીને બહારથી આવેલા લોકોને મહત્વ આપવું પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. જોકે પક્ષે આ ચૂંટણીમાં બહુમતી મેળવવા માટે કેટલાક પૂર્વ કોર્પોરેટરો અને પૂર્વ પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટો ફાળવીને પક્ષની મજબૂતીને બરકરાર રાખવા માટે પ્રયાસ કર્યો હોવાનું પસંદગી પરથી દેખાઈ રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે જે 36 કોર્પોરેટરોને કાપવામાં આવ્યા છે તે તમામ પૂર્વ કોર્પોરેટરો પક્ષ માટે પ્રચાર પ્રસાર કરશે કે કેમ, તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે. આ પૂર્વ કોર્પોરેટરો આ ચૂંટણીમાં પાર્ટી માટે સક્રિય રહેશે કે નિષ્ક્રિય રહેશે, તેની ચિંતા પણ ભારતીય જનતા પાર્ટીને સતાવી રહી છે. જે પૂર્વ કોર્પોરેટરોને ટિકિટ ન મળવાથી નારાજગી છે તેવા પૂર્વ કોર્પોરેટરોને શહેર ભાજપની ઓફિસે બોલાવીને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સમજાવી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. એટલે કે કોંગ્રેસ તરફથી કોણે ક્યાં વોર્ડમાં ઉમેદવારી કરી છે તેની સત્તાવાર જાણ હજુ સુધી મીડિયાને કરેલ નથી. વોર્ડ નંબર 1 માંથી શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ ઉમેદવારી કરી છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે. જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓની તૈયારીઓ માટે કલેક્ટર પરિમલ પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા, સ્ટ્રોંગ રૂમ પર CCTV મોનિટરિંગ અને મત વિસ્તારોમાં મતદાન જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટરે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની સ્થિતિ, ઝોનલ રૂટની કામગીરી તેમજ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરોની વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો ખાતેની પૂર્વ તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે સર્વિસ વોટર્સ માટેની કામગીરી, પોલિંગ અને કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક તથા તેમની તાલીમ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. ચૂંટણીલક્ષી સામગ્રીની ઉપલબ્ધતા અને પોલિંગ સ્ટાફ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીસ તેમજ હોમગાર્ડ સ્ટાફના પોસ્ટલ બેલેટ અંગે પણ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. વધુમાં કલેક્ટરે જનજાગૃતિ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં EVM નિદર્શન યોજવા અને
મતદાન મથકોના યોગ્ય પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિઓ વેગવંતી બને તે માટે નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર SM કાથડ સહિત મતદાર યાદી, પોલિંગ સ્ટાફ, EVM, ચૂંટણીલક્ષી તાલીમ, આચાર સંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ચૂંટણી ખર્ચ દેખરેખ, મતદાર જાગૃતિ, વાહન સંપાદન, પ્રચાર પ્રસાર, કોમ્પ્યુટરાઇઝેશન અને મતગણતરી કેન્દ્ર જેવી વિવિધ જવાબદારીઓ સંભાળતા નોડલ તથા ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું વંતારામાં ગ્લોબલ યુનિવર્સિટીની જાહેરાત અને કેશુભાઈ માડમનો બળવો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ, જી કોમર્સ.
જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા જામનગરમાં એક અનોખી અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. અનંત અંબાણી દ્વારા વંતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. આ ગ્લોબલ યુનિવર્સિટી અંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી ચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત વંતારા યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી તરીકે ઉભરી આવશે. આ યુનિવર્સિટી માત્ર શિક્ષણ નહીં પરંતુ કરુણા, જ્ઞાન અને કૌશલ્યનો સંગમ બનીને નવી પેઢીને પ્રેરિત કરશે. વન્યજીવ સંરક્ષણનું ભાવિ હવે માત્ર નીતિઓમાં નહીં પરંતુ માનવીય સંવેદનામાં વસેલું છે. તણાવપૂર્વ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓની સંભાળ અને તેમની સુરક્ષા માટે જે ઉચ્ચ સ્તરની તૈયારી જરૂરી છે અને આ જ દ્રષ્ટિકોણ સાથે વંતારા યુનિવર્સિટીની રચના કરવામાં આવી છે. વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. પ્રાચીન નાલંદાના સિદ્ધાંતો અને આનો ભદ્રા કર્તવ્યો યંતુ વિશ્વતઃના ભાવથી પ્રેરિત આ યુનિવર્સિટી દરેક જીવ માત્રના રક્ષણ માટે પ્રતિબદ્ધ રહેશે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના જ્ઞાન અને વૈશ્વિક વિચારધારાના યુનિવર્સિટીના પાયા તરીકે અપનાવવામાં આવ્યા છે. શિલાન્યાસ સ્થળે 2 બિજોલિયા રેત શિલાઓનો સમાવેશ જે ભારતના પ્રાચીન વિદ્યા રચનાના પ્રતીક છે. ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાને દર્શાવે છે. હિન્દુ પરંપરાઓ અનુસાર યોજાયેલા ભવ્ય શિલાન્યાસ સમારોહમાં શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે રિલાયન્સના મુખી મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણી વગેરે સંબોધન કર્યું હતું. જામનગર બીજેપીના વોર્ડ નંબર 4ના ગત ટર્મના કોર્પોરેટર કેશુભાઈ માડમને બીજેપી દ્વારા આ વખતની કોર્પોરેશન ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા નથી. તેથી કેશુભાઈ માડમે ભારતીય જનતા પક્ષ સાથેનો છેડો ફાડી નાખ્યો છે અને બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અગ્રણી અરવિંદ ગોહિલની ઉપસ્થિતિમાં પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ તથા વોર્ડ નંબર 4ના અન્ય સ્થાનિક અગ્રણીઓ તથા કાર્યકરોએ વિધિવત રીતે બહુજન સમાજ પાર્ટીમાં પ્રવેશ મેળવી લીધો છે. ત્યારબાદ આજે સવારે વોર્ડ નંબર 4ના બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. આમ ભાજપના સિનિયર કોર્પોરેટરે પાર્ટી સામે બળવો કરતા રાજકીય હલચલ મચી છે. ગોંડલ સંપ્રદાયના દિવ્ય ગુરુણીના સુશિષ્ય પરમ પૂજ્ય મંજુલાબાઈ સ્વામી આજરોજ સવારે 7:45 વાગે કાલ ધર્મ પામ્યા છે. જેઓની પાલખી યાત્રા બપોરે 4 વાગે ઉપાશ્રય વારિયા ડેલા ઉપાશ્રયથી ચાંદી બજાર રતનભાઈ મસ્જિદ 3 દરવાજા થઈ સ્મશાન પહોંચી હતી, જેમાં બહોળી સંખ્યામાં સમસ્ત જૈન સમાજ જોડાયો હતો. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિ મંડળો વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાનમાં યોજાતી બેઠક. પેટ્રોલ, ડીઝલ, ગેસ તથા કોલસાનો કરકસરથી ઉપયોગ કરવાની સલાહ આપતા ONGCના વડા. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 64 ઉમેદવારોના નામોની જાહેરાત કરતી ભારતીય જનતા પાર્ટી. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.